નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતીય સંસદ વિશે ચર્ચા કરવાના છીએ. આપ સ્લાઇડ ઉપર જોઈ શકો છો ભારતીય સંસદનું ભવ્યાતિ ભવ્ય મકાન. એ પછી આપને જોવા મળશે કે સામાન્ય રીતે રાજ્યની વ્યાખ્યા આપણે એ રીતે કરીએ છીએ કે રાજ્ય એટલે વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વ. આ ચાર તત્વો અસ્તિત્વમાં હોય ત્યારે કોઈ પણ એક રાજ્ય, જેને આપણે દેશ કહીએ છીએ, રાજ્યશાસ્ત્રની ભાષામાં રાજ્યને આપણે સ્ટેટ નહીં પરંતુ દેશ, જેને આપણે રાષ્ટ્ર શબ્દ પ્રયોગ કરીએ છીએ, એ પણ રાજ્યશાસ્ત્રની રીતે ખોટો છે. વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વ, આ ચાર તત્વો અસ્તિત્વમાં હોય ત્યારે રાજ્ય બને છે. તો વસ્તી, વિસ્તાર અને સરકાર અને સાર્વભૌમત્વ, તે પૈકીનું એક મહત્વનું જે લક્ષણ છે રાજ્યનું, એ સરકાર છે. અને સરકાર એ ત્રણ અંગોની બનેલી છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો આ ત્રણ તત્વોમાં ધારાસભા, જેને આપણે પાર્લામેન્ટ અથવા તો ભારતમાં આપણે એને સંસદ કહીએ છીએ, એ વિશે આપણે આજે બહુ વિગતે ચર્ચા કરીશું. આગળ સ્લાઇડ ઉપર જોશો તમે તો મેં એક વિધાન મૂકેલું છે કે ભારત એ સંસદીય લોકશાહી ધરાવતો દેશ છે, અને એની સાથે મેં લોકશાહી સાથે સંકળાયેલા કેટલાક મહત્વના લક્ષણો પણ મૂકેલા છે. એની ચર્ચામાં આપણે બહુ ઉતરવાના નથી, કારણ કે આપણે ભારતની સંસદ વિશેની વાત કરવાના છીએ. તો ભારતની સંસદ વિશે આપણા બંધારણમાં જે જોગવાઈઓ છે, એ જોગવાઈઓ 79 થી 123 જે બંધારણીય જોગવાઈઓ છે, 79 to 123, એમાં ભારતની સંસદની રચના, સત્તા અને કાર્યવાહીની જોગવાઈઓ સામેલ કરેલી છે. કલમ 79 મુજબ ભારતના રાષ્ટ્રપતિ અને સંસદના બંને ગૃહો એ આપણા સંસદને બહુ સ્પષ્ટ કરે છે. ત્યાર પછી એક મેં ગ્રાફ મૂકવાનો પ્રયત્ન કરેલો છે. એમાં તમે જોઈ શકશો કે ભારતીય સંસદ એટલે ટૂંકમાં કહેવું હોય તો રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં લોકસભા ગૃહ અને રાજ્યસભા ગૃહની ઉપસ્થિતિ. ત્યાર પછી આગળ જતા તમને દેખાશે કે ભારતમાં સંસદ સર્વોપરી નથી, પરંતુ બંધારણ સર્વોપરી છે. કારણ કે ભારતમાં સંસદ સર્વોપરી નથી, બ્રિટનમાં સંસદ સર્વોપરી છે, અને સંસદે ઘડેલા કાયદાથી કોઈ પણ પ્રકારનો અન્યાય થતો હોય કે કોઈ પણ પ્રકારની ક્યાંક માનવ જાતને કંઈક સહન કરવાનું આવતું હોય તો એમાંથી બંધારણનો આપણે આશરો લઈએ છીએ, અને બંધારણ ક્યાંક સંસદે ઘડેલા કાયદાને પણ ભારતમાં ગેરબંધારણીય ઠરાવી શકે છે. બ્રિટનમાં આના કરતાં જુદું છે, કારણ કે બ્રિટનમાં સંસદ સર્વોપરી છે, અને એના માટે એક વોટેશન બહુ પ્રચલિત બનેલું છે કે બ્રિટનની સંસદ બધું જ કરી શકે છે, સિવાય કે સ્ત્રીને પુરુષ અને પુરુષને સ્ત્રી કરી શકે. સ્લાઇડથી બહાર આવીને આપણે થોડીક ચર્ચા કરીશું કે જુદા જુદા દેશોમાં જુદા જુદા ગૃહો અસ્તિત્વમાં હોય છે. મોટાભાગે આધુનિક લોકશાહીના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ તો મોટાભાગના તમામ લોકશાહી દેશોએ દ્વિગૃહી ધારાસભા સ્વીકારેલી છે, અને આ દ્વિગૃહી ધારાસભામાં જુદા જુદા દેશોમાં એ બંને ગૃહો જુદા જુદા નામે ઓળખાય છે. જેમ કે બ્રિટનમાં આમની સભા અને બીજું ગૃહ ઉમરાવ સભા, અમેરિકામાં સેનેટ અને કોંગ્રેસ, એ જ રીતે ભારતમાં લોકસભા અને રાજ્યસભા. હવે આપણે ભારતીય સંસદની રચના વિશેની પ્રાથમિક વાત કરી છે. આ પ્રાથમિક વાતમાંથી હવે આપણે લોકસભા વિશે હવે વિગતે ચર્ચા કરીશું. જો આર્ટિકલવાહી આપણે બંધારણીય આર્ટિકલવાહી ચર્ચા કરીએ તો પહેલી રાજ્યસભાની ચર્ચા થઈ શકે, પરંતુ લોકસભા એ પ્રજાના સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ગૃહ છે, એટલે એનું વધારે મહત્વ છે. એટલે ક્યાંક આપણે લોકસભા વિશે સૌથી પહેલી ચર્ચાનો પ્રારંભ કરીએ છીએ. તો લોકસભાની રચના વિશે વાત કરીએ તો સામાન્ય રીતે લોકસભા એ પ્રજાના સીધા પ્રતિનિધિઓથી ચૂંટાયેલું ગૃહ છે, અને એના કારણસર એનું એક આગવું મૂલ્ય છે. એને આપણે નીચલા ગૃહ તરીકે પણ ઓળખીએ છીએ. અને લોકસભામાં મતદાર વિસ્તારો જે નિયત કરેલા છે, એ મતદાર વિસ્તારોમાંથી દરેક રાજ્યને ઉમેદવારોની સંખ્યા પણ નિયત કરેલી છે. દાખલા તરીકે ગુજરાતમાં 26 લોકસભાના સભ્યો છે, તો ઉત્તર પ્રદેશમાં 91 લોકસભાના સભ્યો છે. એ પ્રકારે આપણે જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રીતે આ સભ્યોની નિમણૂક કરેલી છે. અને આ સભ્યોની ટોટલ સંખ્યા જે આપણી લોકસભાની છે 545ની છે. 543 સભ્યો, અને જો 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન જાતિના ન ચૂંટાયા હોય તો ભારતના રાષ્ટ્રપતિ એવા એંગ્લો ઇન્ડિયન જાતિના પ્રતિનિધિઓની નિયુક્તિ પણ કરી શકે છે. ઉમેદવારોની લાયકાત શું છે તો એના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ તો લોકસભાના ઉમેદવાર બનવા માટે 25 વર્ષની વય હોવી જરૂરી છે. તે ભારતના નાગરિક હોવા જોઈએ, સાથે સાથે એ સરકારી નોકર ન હોવા જોઈએ, એ ગુનેગાર ન હોવા જોઈએ, અને એણે કોઈ પણ પ્રકારની નાદારી નોંધાવી ન હોય, એટલે કે દેવાદાર ન હોવા જોઈએ. આ એક મહત્વની લાયકાતો આપણે જોઈ શકીએ છીએ.
બીજી એના પછીની જો આપણે ચર્ચા કરીએ લોકસભા વિશે, તો લોકસભાની જે બેઠક અને કાર્યવાહી વિશે જો વાત કરીએ તો લોકસભાની જે બેઠક છે એ લોકસભાની બેઠકો એ જે તે સીમા વિસ્તાર નક્કી કરેલો છે એ પ્રકારે નિયત કરેલી છે. અને લોકસભાની જે બેઠક છે એ વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર મળવી જોઈએ એવી આપણી બંધારણમાં ખૂબ સારી રીતે સ્પષ્ટતા થયેલી છે. અને લોકસભાની જે બેઠક મળે છે એ બેઠક વર્ષમાં 2 વાર મળે છે, પરંતુ 6 મહિનાથી વધારે અંતર ન થાય એ રીતે મળે છે. પણ આપણે ત્યાં એક મોટાભાગે વ્યવસ્થા રહી છે કે બજેટ સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર એ રીતે આપણી સરેરાશ બેઠકો મળતી રહી છે. લોકસભાના સભ્યોને કેટલાક રાજ્યની તિજોરીમાંથી પગારો મળે છે, ભથ્થા મળે છે અને કેટલાક વિશેષાધિકારો પણ મળે છે. હમણાં જ આપણે બધા પરિચિત છીએ એ બાબતથી કે લોકસભાના સભ્યો, તમામ સંસદ સભ્યોના પગાર વધારો કરવામાં આવ્યો અને એમાં 300% જેટલો પગાર વધારો થયો છે એ બાબતથી આપણે બધા પરિચિત છીએ. વિશેષાધિકારોની વાત કરીએ તો એ રાજ્યના નાગરિક કરતાં કંઈક વધારે રાષ્ટ્રની સેવા સાથે સંકળાયેલા છે, એટલે અમને કેટલાક વિશેષાધિકારો પણ મળેલા છે. દાખલા તરીકે આપણે જાહેર માર્ગ ઉપરથી ચાલતા હોઈએ તો તમે જોઈ શકતા હશો કે આપણે કોઈ બસમાં બેઠેલા હોઈએ, પાછળથી કોઈ મિનિસ્ટરની ગાડીનો હોર્ન વાગે અને આપણી ગાડી ક્યાંક ધીમી પડશે, કદાચ સાઈડમાં થઈ જશે અને મિનિસ્ટર આગળ જશે, ત્યારે મોટાભાગે એવી ચર્ચા સાંભળવા મળતી હોય છે કે સમાનતાના હકનો ભંગ થાય છે. એ પણ આપણે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિ કે મિનિસ્ટર છે અને આપણી ગાડી ધીમી પડે, બાજુમાં થાય અને એમની ગાડી આગળ નીકળે, પરંતુ એ રાષ્ટ્રની સેવામાં સંકળાયેલા છે એટલે આ પ્રકારના કેટલાક વિશિષ્ટ જે વિશેષાધિકારો છે એમને મળેલા છે. બીજું, એ સંસદમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કરે અથવા તો સંસદે નિમેલી કોઈ પણ સમિતિમાં કોઈ પણ પ્રકારની રજૂઆત કરે તો પણ એમને વિશેષાધિકારો મળેલા છે અને એના અંતર્ગત જે કંઈ લખાણો છપાવવાના હોય એના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી શકાતી નથી. બીજી, જ્યારે સંસદ સભ્ય તરીકે ચાલુ હોય ત્યારે એમણે જો દીવાની પ્રકારનો ગુનો કરેલો હોય તો 40 દિવસ, સંસદની બેઠકના 40 દિવસ પહેલા અને સંસદની બેઠકના 40 દિવસ પછી એમની ધરપકડ કરી શકાતી નથી. અને જો એમણે ફોજદારી ગુનો કર્યો હોય તો એમની ધરપકડ કરી શકાય છે, પણ ધરપકડ કરવાના 1 કલાક પૂર્વે પણ લોકસભાના અધ્યક્ષને આ બાબતની જાણ કરવી જરૂરી હોય છે. આ લોકસભા વિશેની આટલી ચર્ચા પછી આપણે લોકસભાના અધ્યક્ષ વિશે આપણે ચર્ચા કરીશું. લોકસભા એ એની પહેલી બેઠકમાં જ એના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે અને એ અધ્યક્ષ એ સંપૂર્ણપણે લોકસભાને ત્યાર પછી સંચાલિત કરવાની જવાબદારી નિભાવે છે. એટલે ટૂંકમાં આપણે ભારતની જે લોકસભા છે એ પ્રજાના સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ગૃહ છે અને એના કારણસર એ રાજ્યસભા કરતાં ક્યાંક ચડિયાતું ગૃહ છે એ રીતે પણ આપણે ચર્ચા કરી શકીએ. આગળ આપણે સ્લાઇડ જોઈશું અને એ જે સ્લાઇડ છે એ રાજ્યસભાની રચના બાબતે છે. તો આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે કે લોકસભામાં સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેસે છે, જ્યારે રાજ્યસભામાં રાજ્યના લોકસભાના સભ્યો અને રાજ્યની વિધાનસભાના સભ્યો એમને સપ્રમાણસર પ્રતિનિધિત્વની મતદાન પદ્ધતિથી ચૂંટે છે અને રાજ્યસભા એ 6 વર્ષ માટેનું કાયમી ગૃહ ગણાય છે. લોકસભાની વિશે આપણે ચર્ચા કરી ત્યારે જોયું આપણે કે લોકસભાએ દર 5 વર્ષે નવી ચૂંટણીઓ કરીને ક્યાંક નવેસરથી રચાય છે, ક્યાંક વડાપ્રધાનને જરૂર પડે તો વચ્ચે પણ વિસર્જન કરી શકે છે, પણ રાજ્યસભા એ 6 વર્ષ માટે કાયમી ગૃહ છે અને દર 2 વર્ષે 3જા ભાગના સભ્યો એ રાજ્યસભામાંથી નિવૃત્ત થાય છે અને એટલા જ નવા સભ્યોને નીમવામાં આવે છે. રાજ્યસભાના સભ્યોની સંખ્યા જોઈએ તો રાજ્યસભાના ટોટલ સભ્યો 250 છે, એમાંથી 238 સભ્યોને મેં કહ્યું એ પ્રકારે ચૂંટવામાં આવે છે અને બાકી રહેલા જે 12 સભ્યો છે એ 12 સભ્યોને નિમણૂક કરવામાં આવે છે અને આ નિમણૂક એ ભારતના રાષ્ટ્રપતિ કરે છે. અને આ નિમણૂકની બાબતમાં એમણે રાષ્ટ્રમાં જે મહત્વનું પ્રદાન કર્યું હોય, કલાના ક્ષેત્રે, શિક્ષણના ક્ષેત્રે, વિજ્ઞાનના ક્ષેત્રે, ઇન્ડસ્ટ્રીના ક્ષેત્રે જે મહત્વનું પ્રદાન કર્યું હોય એ પ્રદાનને ધ્યાનમાં રાખીને એમની 12 સભ્યોની નિયુક્તિ થતી હોય છે. દાખલા તરીકે હમણાં તમને ખબર હશે કે લતા મંગેશકર જે હતા એ આ રીતે રાષ્ટ્રપતિએ નિયુક્ત કરેલા સભ્ય હતા અને હમણાં તમે જોતા હશો કે કસ્તુરી રંગરાજન જે આપણા વૈજ્ઞાનિક છે અને એમણે વૈજ્ઞાનિક ક્ષેત્રે સારી કામગીરી કરી છે, એના અનુસંધાને એમણે રાજ્યસભામાં બેસાડેલા છે. હેમા માલિની પણ અત્યારે રાજ્યસભાના સભ્ય છે, એ એમણે ક્યાંક ભારતમાં ફિલ્મી પ્રદાન કરીને ભારતની રાષ્ટ્રીયને ઉજાગર કરવાનું જે કામ કર્યું છે, કલાને જે જાળવવાનું કામ કર્યું છે, એના અંતર્ગત ક્યાંક એમની કદર કરીને એમની નિમણૂક કરવામાં આવેલી છે. લાયકાતના સંદર્ભમાં
એક જ માત્ર તફાવત છે લોકસભા અને રાજ્યસભા વચ્ચે. જે લોકસભામાં જે 25 વર્ષની વય હતી એ રાજ્યસભામાં પ્રવેશ માટે ઉમેદવારી માટે 30 વર્ષની ઉંમર છે. બાકી એ ભારતના નાગરિક હોવા જોઈએ, સરકારી નોકર ન હોવા જોઈએ, દેવાદાર અને નાદારી નોંધાવી ન હોવી જોઈએ. આ તમામ પ્રકારની લાયકાતો પણ ધ્યાનમાં રાખવાની હોય છે. રાજ્યસભાની બેઠક પણ લોકસભાની જેમ જ કામગીરી કરતી હોય છે. રાજ્યસભાના સભ્યોને પણ પગાર અને ભથ્થાની બાબતમાં અને વિશેષાધિકારોની બાબતમાં કેટલીક મહત્વની બાબતો પ્રાપ્ત થયેલી છે. આગલી સ્લાઇડમાં આપણે જોઈશું કે ભારતની સંસદ કેવા પ્રકારની કામગીરી કરે છે. તો સૌથી પહેલી જે કામગીરી છે ભારતીય સંસદની એ ધારા વિષયક કામગીરી છે. અને આ ધારા વિષયક કામગીરી એ સંસદની બહુ મહત્વની કામગીરી છે. કાનૂન ઘડતરની પ્રક્રિયા વિશે ખાલી પ્રાથમિક વાત કરી લઉં છું, એક હાઇલાઇટ્સ આપી દઉં છું કે ભારતમાં જે ધારો ઘડવાની પ્રક્રિયા છે એ પહેલું વાંચન, બીજું વાંચન, અહેવાલ તબક્કો, સમિતિ તબક્કો અને ત્રીજું વાંચન છે. ત્રીજું વાંચન પૂર્ણ થયા પછી બીજા ગૃહમાં ખરડો મૂકવામાં આવે છે. બીજા ગૃહમાં પણ પહેલું વાંચન, બીજું વાંચન, અહેવાલ તબક્કો, સમિતિ તબક્કો અને ત્રીજું વાંચન હાથ ધરાતું હોય છે. બંને ગૃહમાંથી બહુમતી પ્રાપ્ત થયા પછી આ ખરડો રાષ્ટ્રપતિ સમક્ષ જાય છે અને રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે ધારો ઘડાય છે. પણ આપણી સંસદની કઈ ધારાકીય મહત્વની સત્તાઓ છે તો એના વિશે આપણે વાત કરીએ તો ભારતના બંધારણમાં સત્તાઓના 3 પ્રકારો અને ખાસ કરીને શેષ સત્તાઓને ઉમેરીએ તો 4 પ્રકારે સત્તાઓનું વિભાગીકરણ કરવામાં આવેલું છે. પણ ભારતની સંસદ એ 97 જે કેન્દ્ર સરકારના વિષયો છે એ 97 વિષયો પર એકલા હાથે કાયદો ઘડી શકે છે. સંયુક્ત યાદીના જે વિષયો છે 47 વિષયો છે એના ઉપર આપણી ધારાસભા એકલા હાથે કાયદો ઘડી શકે છે. અને ક્યાંક જો રાજ્યમાં 1-2 કરતાં વધારે રાજ્યો જો એમ કહે કે રાજ્યની બાબતમાં પણ કેન્દ્ર સરકારે કાયદો ઘડવાની આવશ્યકતા છે તો એવા રાજ્ય સરકારના 66 વિષયોમાં પણ કેન્દ્ર સરકાર કાયદો ઘડી શકે છે. એટલે કેન્દ્ર સરકારના 97 વિષયો, સંયુક્ત યાદીના 47 વિષયો, શેષ સત્તાઓ પર સંસદ એ ધારા વિષયક કામગીરી કરી શકે છે. અને જો રાજ્યોની ભલામણ થાય તો 66 જેટલા રાજ્ય સરકારના વિષયો પર પણ એ ધારાઓ ઘડી શકે છે. બીજી જે બાબત છે નાણાકીય સત્તાઓ, તો આપણી સંસદની નાણાકીય સત્તાઓ પણ એકદમ મહત્વની છે. ખાસ કરીને બજેટ ઘડતરની પ્રક્રિયા કરીને આપણી સંસદે વિશિષ્ટ પ્રકારની અને નમૂનેદાર નાણાકીય સત્તાઓ ધરાવે છે એમ આપણે કહી શકીએ. સામાન્ય રીતે એ રીતે પણ કહી શકાય કે રાજ્યના વડાપ્રધાને કે કારોબારીએ 1 રૂપિયાનો પણ ખર્ચ કરવાનો હોય તો ક્યાંક પૂર્વ મંજૂરી લેવી પડતી હોય છે. અને એ રીતે પણ આપણી સંસદ એ નાણાકીય રીતે ખૂબ સારામાં સારું કામ કરતી હોય છે. ત્યાર પછીની જે બાબત છે કારોબારી વિષયક સત્તાઓ છે. કારોબારી વિષયક સત્તાઓમાં આપણે જાણીએ છીએ કે આપણે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે અને સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો હોવાના કારણસર આપણે આપણી સંસદનું વડાપ્રધાન ક્યાંક વહેલું વિસર્જન કરાવી શકે છે અને આપણા સંસદ સભ્યો જો ઈચ્છે તો વડાપ્રધાનને પણ સત્તા પરથી દૂર કરી શકે છે. એ સિવાય પણ પ્રશ્નો અને પૂરક પ્રશ્નો પૂછવાની પણ આપણા વિધાનસભા જ્યારે સંસદની ચર્ચા ચાલુ હોય ત્યારે પ્રશ્નો અને પૂરક પ્રશ્નો પૂછીને પણ આપણી સંસદ કારોબારી વિષયક મહત્વની કામગીરી કરતી હોય છે. ત્યાર પછીની જે સત્તાની બાબત છે ન્યાય વિષયક સત્તાની બાબત છે. તો પ્રશ્ન એવો થાય કે આપણી સુપ્રીમ કોર્ટ બેઠી છે, તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સુપ્રીમ કોર્ટ એ ન્યાયતંત્રનું તો એક માળખું છે જ. તો આપણી સંસદ ન્યાય વિષયક કયા પ્રકારની કામગીરી કરે છે તો એમાં આપણે કહી શકીએ કે ભારતના રાષ્ટ્રપતિ ઉપર, ભારતના ઉપરાષ્ટ્રપતિ ઉપર, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉપર કે અન્ય જસ્ટિસ ઉપર કે રાજ્યની હાઈકોર્ટના કોઈપણ જસ્ટિસ ઉપર કોઈપણ પ્રકારનો ઇમ્પીચમેન્ટ જેને આપણે દોષારોપણ કહીએ છીએ એ દોષારોપણ મૂકવામાં આવ્યો હોય ત્યારે ન્યાય વિષયક ભૂમિકામાં આપણી સંસદની એક આગવું કામગીરી રહેતી હોય છે. તો આ ન્યાય વિષયક સત્તાઓમાં પણ આપણી સંસદની મહત્વની ભૂમિકા રહી છે. ત્યાર પછીની જે બાબત છે ચૂંટણી અંગેની કામગીરી. તો હમણાં જ તમે આપણું જે સંસદ વિશેની પરિચર્ચા પૂરી થાય ત્યાર પછી તમે જોશો કે ભારતમાં તો એક ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર પછી ચૂંટણી પંચનું એક મહત્વનું કાર્ય છે અને ચૂંટણી પંચ એક સ્વાયત્ત પંચ તરીકે કામ કરે છે ત્યારે ચૂંટણી અંગેનું આપણી સંસદ કેવું કામ કરતી હશે. પણ આપણે જાણીએ છીએ કે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી,
લોકસભાના અધ્યક્ષની ચૂંટણી, લોકસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી અને રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીની જે કામગીરી છે એ આપણી સંસદ કરતી રહી છે. એટલે ધારાકીય, કારોબારી વિષયક, નાણાકીય આ તમામ પ્રકારની કામગીરીની સાથે સાથે ચૂંટણી અંગેની એક મહત્વની કામગીરી આપણી ધારાસભા કરતી રહેલી છે. બીજી જે બાબત છે બંધારણ સભા તરીકેનું કાર્ય, તો ભારતના બંધારણમાં આપણે જોયું છે કે અત્યાર સુધીમાં 105 જેટલા સુધારાઓ થયા છે. આપણી બંધારણ સભા 2 વર્ષ 11 માસ ને 18 દિવસ સુધી કાર્યરત રહી 389 જેટલી કલમો અને 22 વિભાગોમાં આપણું બંધારણ ઘડી દીધું. પણ બંધારણ ઘડાયું ત્યારે પણ ક્યાંક બંધારણ સભામાં એક પુખ્ત ચર્ચા થઈ હતી અને સર્વાનુમતિએ ક્યાંક એક બાબતને આપણા બંધારણમાં સ્થાપિત કરવામાં આવી હતી કે ભારતનું બંધારણ એ સુધારી શકાશે, સાદી બહુમતીથી સુધારી શકાશે. કેટલીક બાબતોમાં સાદી બહુમતી અને રાજ્યના સમર્થનની આવશ્યકતા હશે, ત્યાં રાજ્યોનું સમર્થન પણ લેવું પડશે. અને એ રીતે બંધારણ જેમ જૂનો પોશાક ઉતારીને નવો પોશાક પહેરવો એ પરિવર્તનની સાથે ચાલીએ છે એમ ગણાય છે. તો બંધારણ જ્યારે ઘડીએ છીએ ત્યારે દીર્ઘદ્રષ્ટિ રાખીને આપણે બંધારણ ઘડ્યું હોય એવું બની શકે છે અને બંધારણ એ સદીઓ સુધી ચાલતું હોય એવું પણ હોય છે. પરંતુ સમયાંતરે આપણી જે દીર્ઘદ્રષ્ટિ છે એની પણ મર્યાદા છે અને એ મર્યાદાને ધ્યાનમાં રાખીને ક્યાંક આપણા બંધારણમાં સમયાંતરે જે કંઈ નવા સુધારાઓ કે નવી પ્રગતિને ઉમેરવાની બાબત હોય અથવા તો જૂની થયેલી બાબતોને, જૂની બંધારણમાં સ્થાપિત થયેલી કલમોને રદ કરવાની, કેટલાક અંશે રદ કરવાની અને ક્યાંક નવેસરથી જ ક્યાંક નવી કલમોને ઉમેરવાની આપણી સંસદને મહત્વની સત્તાઓ છે. અને ધારાકીય કામગીરી જે આપણે પહેલી ચર્ચા કરી એને સંલગ્ન આ બાબત છે. એટલે બંધારણ સભા તરીકેનું કાર્ય પણ આપણી સંસદ ખૂબ સારી રીતે કરતી જોવા મળી છે. છેલ્લી જે બાબત છે પ્રજાકીય મુશ્કેલીઓ વ્યક્ત કરવાનું કાર્ય. ખાસ કરીને ભારતના સાંસદોની જે મહત્વની જે ફરજો છે એ મહત્વની ફરજો પૈકી સૌથી મહત્વની ફરજ એ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે રાજ્યના સંસદ સભ્યો કેટલા પ્રયત્નશીલ છે. તમે જોતા હશો કે ક્યારેક સંસદ જોવા જતા હશો, મતદાર વિસ્તારના ચૂંટાઈને આવેલા સંસદ સભ્ય પોતાના મતદાર વિસ્તારના વિકાસ માટે અથવા તો પોતાના રાજ્યના અથવા તો સમગ્ર દેશના વિકાસ માટે કેટલીક મહત્વની પ્રજાલક્ષી બાબતોની સંસદમાં ચર્ચા કરતા હોય છે. પોતાના પ્રદેશને અથવા તો રાષ્ટ્રને પોતાની રાષ્ટ્રીય એકતાની જાળવણી માટે, આર્થિક રીતે રાજ્ય વધુ વિકસિત બને એ માટે અને રાજ્યના લોકોના સ્વાસ્થ્ય અંગે કે અનેકવિધ બાબતો જે આપણને માનવ જાતને સ્પર્શતી છે એના લગતી એ રજૂઆતો થતી હોય છે, સંસદમાં ચર્ચા થતી હોય છે અને એ જે માગણીઓ કરે છે એના ઉપર સત્તાધારી પક્ષ અને સરકાર બંને પણ ખૂબ સારી રીતે વિચારે છે. એટલું જ નહીં પરંતુ એને અમલી બનાવવાનો પ્રયત્ન પણ કરે છે અને જો સરકાર આનાથી ક્યાંક વિમુખ થવાનો પ્રયત્ન કરે તો બીજી ચૂંટણીમાં એને જુદા પ્રકારના પરિણામો પણ સહન કરવાના થતા હોય છે. એટલે રાજ્યની જે પ્રજા છે એની જે લાગણી છે અને એની જે માગણી છે એ લાગણી અને માગણી રજૂ કરવાનું કામ એ આપણી સંસદ ખૂબ સારી રીતે કરતી હોય છે. આગળની છેલ્લી જે મારે ચર્ચા કરવી છે સંસદના જે સાંપ્રત પ્રવાહો છે, આજે સંસદની સુસ્થિતિ છે, તો ખાસ કરીને આપણે એવી ચર્ચા કરી શકીએ કે સંસદના 2 ગૃહો છે, લોકસભા ગૃહ અને રાજ્યસભા ગૃહ. પરંતુ મોટાભાગે આપણી ચર્ચામાંથી પણ તમને એક નિષ્કર્ષ ઉપર આવી શક્યા હશો કે રાજ્યસભા ગૃહ એ બીજું ગૃહ છે અને લોકસભા કરતાં ક્યાંક ઉતરતું ગૃહ હોય એ પ્રકારની ભૂમિકામાં કાર્યરત રહ્યું છે. લોકસભાના સભ્યો આપણે સીધા ચૂંટીને મોકલીએ છીએ અને એ આપણા વિશેના નિર્ણયો લે અને એનું મહત્વ વધારે છે એમ આપણે બંધારણીય રીતે અને રાજકીય રીતે ચર્ચાઓ કરીએ છીએ. પરંતુ રાજ્યસભા ગૃહ પણ એક પુખ્ત ગૃહ છે, કાયમી ગૃહ છે અને એને નાણાકીય સત્તાઓની બાબતમાં કોઈ પણ પ્રકારની સત્તા પ્રાપ્ત થઈ નથી. એટલે વારે ઘડીએ ક્યાંક રાજ્યશાસ્ત્રીઓ અને રાજ્યશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો એમ કહે છે કે બંને ગૃહો છે, બંનેના પગાર ભથ્થા વગેરેની બાબતમાં સામ્યતા છે, તો નાણાકીય સત્તાઓમાં રાજ્યસભાને ઓછી સત્તાઓ અથવા તો રાજ્યસભાનું ઓછું જે મહત્વ છે એ બાબતે ગંભીર પ્રકારની ચર્ચા રાષ્ટ્રમાં હંમેશા થતી રહી છે. બીજી જે બાબતની મારે ચર્ચા કરવી છે એ છે કે આપણે ત્યાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની પણ આપણા બંધારણમાં જોગવાઈ છે. પરંતુ એકંદરે જે 1961માં દહેજ પ્રતિબંધક ધારો ઘડવામાં આવ્યો ત્યારે સૌથી પહેલી વાર આપણી સંસદે સંયુક્ત બેઠક બોલાવેલી છે, બંને ગૃહોની સાથે બેસીને ચર્ચા કરી છે. ત્યાર પછી 1978માં બેન્કિંગ સર્વિસ કમિશનના મુદ્દે ચર્ચા કરવા માટે પણ ક્યાંક આપણે મળ્યા હતા અને છેલ્લે જે પોટો ધારો જે અમલમાં હતો, પ્રિવેન્શન ઓફ ટેરિટરી એક્ટ,
જેને આપણે આતંકવાદ વિરોધી ધારો કહીએ છીએ, એ આ ધારાના ઘડતર દરમિયાન બંને ગૃહો વચ્ચે બહુ મોટી મડાગાંઠ હતી અને એના અંતર્ગત છેલ્લે આપણે બંને ગૃહોને સાથે બેસાડેલા છે. એ સિવાયની ચર્ચાને જો આપણે જોઈએ તો ભારતની સંસદ કેવી એના વિશેની ચર્ચા જો આપણે કરીએ તો મોટાભાગે જ્યાર સુધી કોંગ્રેસનું શાસન ચાલ્યું અને એમાંય ખાસ કરીને જવાહરલાલ નહેરુજીનું શાસન ચાલ્યું, એ સમયગાળા દરમિયાન ભારતની સંસદને ક્યાંક અનેક રાજ્યશાસ્ત્રીઓએ રબર સ્ટેમ્પના સંદર્ભમાં જોઈ છે. નહેરુજીનું કેરિસ્મેટિક જે લીડરશીપ હતી, એમનો જે પ્રભાવ હતો, એ પ્રભાવની સામે સંસદમાં નહેરુજીએ રજૂ કરેલી બાબત પર ઓછામાં ઓછી ચર્ચા થતી. બધા જ લોકો ક્યાંક એના શરણે હોય અથવા તો એની સાથે સંમત હોય એ પ્રકારે ઓછામાં ઓછી ચર્ચા થતી અને એક એવી ટીકા પણ થતી કે ભારતની સંસદે નહેરુજીના સમયકાળ દરમિયાન એ નહેરુના દરબાર તરીકે ચાલુ રહી હોય. બીજી જો ચર્ચા કરીએ અને ચિંતાનો વિષય જો હોય તો આપણી સંસદ દિવસે દિવસે ક્યાંક તમે પણ સંસદ જોતા હશો કે દિવસે દિવસે ક્યાંક બેજવાબદાર વર્તન કરતી પણ જોવા મળી છે. સંસદમાં માઇકો તોડવા, સામસામે ફેંકવા, બેજવાબદાર રીતે ભાષા પ્રયોગો કરવા, અધ્યક્ષે વારે ઘડીએ વિનંતીઓ કરવી, ક્યાંક સભ્યોને સસ્પેન્ડ કરવા અને ક્યાંક વારે ઘડીએ એમણે એવી સૂચના આપવી પડે કે આપે બોલેલા શબ્દો મારે રેકોર્ડમાંથી રદ કરવા પડે છે. આ પ્રકારે ક્યાંક આપણા સંસદ સભ્યો બેજવાબદાર પણ બનતા રહ્યા છે. બીજી બાજુ ચિંતાનો વિષય પણ છે કે આપણી સંસદમાં જે ભ્રષ્ટાચારી તત્વોનો પ્રવેશ થઈ રહ્યો છે, મની અને મસલ્સના આધારે ક્યાંક ચૂંટણીમાં વિજેતા બનતા હોય એવા લોકોની સંખ્યા પણ ક્યાંક હવે તારવવાની એક શરૂઆત થઈ છે. બીજી બાજુ સાંસદો મનીના બેજ ઉપર જીતી શકે છે ચૂંટણી, એનો જો અભ્યાસ જોવો હોય તો છેલ્લી જે આપણી 545 લોકસભાની બેઠકોની ચૂંટણી થઈ એમાંથી 300 જે સંસદ સભ્યો છે એ કરોડપતિ છે. અને આ જે બાબત છે એના કારણસર ભારતની લોકશાહીને લાંબા ગાળે એક વિપરીત પ્રકારની ક્યાંક અસર થઈ શકે છે અને સાચા અર્થમાં જે પ્રજાકીય લોકશાહી કહી શકાય. અને ચૂંટણીમાં જે અયોગ્ય રીતે ખર્ચ થઈ રહ્યા છે અને એની જો આપણે વાત કરીએ તો ક્યાંક મની અને મસલ્સ પાવર એ ક્યાંક ભારતના રાજકારણને અને ભારતની સંસદની જે ભૂમિકા છે એમાં એક ચિંતા પ્રેરે એવી એક બાબત છે. સંસદ વિશેના સમાપનની જો હું ચર્ચા કરું તો સમગ્ર સંસદની ચર્ચામાંથી આપણે ક્યાંક એવું ચોક્કસ કહી શકીએ, ભારતની જે સંસદ છે એ સાંપ્રત પ્રવાહમાં જો એની ચર્ચા કરીએ તો ધીમી અને મક્કમ ગતિએ આગળ વધી રહી છે. એની ગતિ ચોક્કસ ધીમી છે, પરંતુ એ જે ગતિ છે એ દિવસે દિવસે એક સ્થિરતા તરફ આગળ વધી રહી છે. ઘણી બધી વાર આપણે કહેતા હોઈએ કે સાહસ સિવાય સિદ્ધિ નથી, પરંતુ બીજી બાજુ અંધ સાહસ પણ ન હોય એ સાચવવું જોઈએ. કોઈ એક લાઇબ્રેરીમાં જઈએ, કોઈ એક પુસ્તક આપણા હાથ લાગી જાય ને તરતા શીખો, પકડી લઈએ, રાત્રે વાંચી લઈએ અને બીજા દિવસે તળાવમાં જંપલાવીએ, પણ એમાં બીજું સ્ટેપ તો લખ્યું છે. પહેલું સ્ટેપ એ છે કે નાક દબાવો, તળાવમાં ડૂબકી મારો. બીજું સ્ટેપ છે તમારા હાથથી હલેસા મારો, અને હાથથી હલેસા મારીએ ત્યારે નાક ખોલવું પડે. એ બાબત જો આપણે ભૂલી જઈએ તો એટલે ક્યાંક ભારતની સંસદ આવી ભૂલો નથી કરી રહી. દિવસે દિવસે એક સ્થિરતા તરફ અને એક હકારાત્મક અભિગમ તરફ આગળ વધી રહી છે, એમ પણ આપણે સ્વીકારવું પડે. તો આ હતી આપણી ભારતની સંસદ વિશેની, ભારતની સંસદની રચના, ભારતની સંસદ કયા પ્રકારના કામો કરે છે, કયા પ્રકારની એની સત્તાઓ છે તે, અને ભારતની સંસદની સાંપ્રત સ્થિતિ શું છે એ વિશે આપણે આ વાત કરી છે. હવે આપણે બીજા જે આપણો વિષય છે, ચૂંટણી પંચ વિશેનો વિષય છે, એ વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, આપ જાણો છો કે ભારતીય સંસદ અને આપણે સંસદીય લોકતંત્રને વળેલા છીએ. મિત્રો, વિશ્વમાં આજે સૌથી મોટી સંસદીય પ્રણાલી તરીકે અને લોકતંત્રીય વ્યવસ્થા તરીકે ભારતની ગણના થાય છે. અને ભારતની આ જે સામર્થ્ય અને જે શક્તિ છે તેને સફળ બનાવવામાં ચૂંટણી પંચની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે. આપ સ્લાઇડમાં આગળ જોશો કે લોકશાહીની જે સફળતાનો મુખ્ય આધાર છે, કોઈ પણ દેશ હોય મિત્રો, એની સફળતા, એની પોતાની લોકતંત્રની સફળતાનો મુખ્ય આધાર ત્યાં કેવા પ્રકારની ચૂંટણી પદ્ધતિ અપનાવવામાં આવે છે અને એ ચૂંટણી પદ્ધતિમાં કેટલું નિષ્પક્ષ અને ન્યાયી મતદાન થાય છે તેના ઉપર રહેલો છે. આગળ મિત્રો આપણે જોઈએ કે બંધારણની કલમ 324 થી 329
ની અંદર ચૂંટણી પંચની રચના અને તેના કાર્યોનું વિગતવાર વર્ણન છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર પછી સૌથી વધારે જો કોઈ મહત્વનું સ્થાન ધરાવતું હોય તો એ ભારતીય ચૂંટણી પંચ છે. મિત્રો, આપને જાણીને ખૂબ આનંદ થશે કે આજે ઓક્સફર્ડ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ ભારતીય ચૂંટણી તંત્ર કેવી વિષમ પરિસ્થિતિઓમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી કરી રહ્યું છે તેનો મોટો રિસર્ચ થઈ રહ્યો છે. એટલે આપણા માટે એ ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે. આગળ આપણે જોઈએ તેમ 324ની કલમ અનુસાર ભારતીય ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે એક મુખ્ય ચીફ ઇલેક્શન કમિશનર હોય છે અને તેમને સહાય આપવા માટે એ વધારાના 2 સહાયક ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવે છે. જો કે શરૂઆતના 46 વર્ષ સુધી આ પંચ એક ચૂંટણી કમિશનરથી જ પોતાનું કાર્ય બજાવતું હતું, પરંતુ ત્યારબાદ આપણે વધારાના 2 ચૂંટણી કમિશનરોની તેમાં નિમણૂક કરીને તેની કાર્યદક્ષતામાં વધારો કરી રહ્યા છીએ. આગળની સ્લાઇડમાં આપ જોશો કે ભારતીય ચૂંટણી પંચની જે રચના છે તે કેવી રીતે કાર્ય કરે છે તે જોઈએ તો મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા પ્રાદેશિક ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. તેમાં તેમનો પગાર ભથ્થા અને તેમનું જે રહેઠાણ છે તે તેમને સરકાર દ્વારા તેમને સવલત આપવામાં આવે છે. મિત્રો, ચૂંટણી કમિશનરની નિમણૂક 6 વર્ષ માટે હોય છે. તેમની લઘુત્તમ વય 35 વર્ષ અને નિવૃત્તિ 65 વર્ષ 65 યર્સ સુધીની હોય છે. તે દરમિયાન તેમને નિવૃત્ત થવાનું હોય છે. લોકતંત્રમાં સૌથી વધારે અગત્યનું કાર્ય ચૂંટણી પંચનું છે. તો ચૂંટણી પંચ કયા પ્રકારના કાર્યો કરે છે તે હવે આપણે જોઈએ. સૌથી અગત્યનું કાર્ય છે બેઠકોનું સીમા નિર્ધારણ કરવું. આપે સમાચાર પત્રોમાં હમણાં વાંચ્યું હશે કે આવનારી જે વિધાનસભાની ચૂંટણીઓ છે તેમાં ગુજરાતમાં ઘણી બધી બેઠકોમાં સીમા નિર્ધારણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તો મારી દ્રષ્ટિએ ચૂંટણી પંચનું આ બહુ જ મહત્વનું અને અગત્યનું કાર્ય છે. બીજું અગત્યનું કાર્ય છે મિત્રો મતદાર યાદી તૈયાર કરવાનું કાર્ય. મતદાર યાદી જેટલી ન્યાયી અને નિષ્પક્ષ હોય અને તેમાં પારદર્શિતા રહેલી હોય તે કરવાનું મુખ્ય કાર્ય ચૂંટણી કમિશનરનું છે. ચૂંટણી પ્રતીક ફાળવવાનું કાર્ય મિત્રો, આપણે કોઈ નવા પક્ષની રચના કરવી હોય તો આપણે ચૂંટણી પ્રતીકની માગણી કરીએ છીએ, પરંતુ તે પ્રતીક ફાળવવું યોગ્ય છે કે નહીં અને તેને ફાળવવાથી સમાજમાં કોઈ પણ પ્રકારના અસલામતી કે કોઈ પણ પ્રકારની સંવેદનશીલ વસ્તુઓ ઉત્પન્ન થતી નથી તે જોવાનું કાર્ય ચૂંટણી કમિશનરનું અને ચૂંટણી પંચનું છે. તે ધારે તે પ્રતીક આપણને ફાળવી શકે છે. આગળની સ્લાઇડમાં મિત્રો આપણે જોઈએ કે ચૂંટણીનું આયોજન અને સંચાલનનું કાર્ય. ભારત જેવા મોટા વિશાળ દેશમાં જ્યારે 1 અબજથી પણ વધારેની જનસંખ્યા આપણે ધરાવીએ છીએ ત્યાં ચૂંટણીઓનું સફળ આયોજન કરવું અને તેનું સંચાલન કરવું એક પડકારરૂપ ભૂમિકા છે. હમણાં થોડાક સમયમાં બિહારની વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે અને અત્યારે ગુજરાતમાં પંચાયતની અને કોર્પોરેશનની ચૂંટણીઓ પણ ચાલી રહી છે. તો આપણે સમાચાર પત્રોના નિયમિત અધ્યયનથી પણ જોઈ શકીએ છીએ કે એનું જે આયોજન છે, એની જે પ્રોસેસ છે એ 4 થી 5 મહિના પહેલા ચૂંટણી પંચ પોતાના કર્મચારીઓને અને પોતાના સનદી અધિકારીઓને તેના માટે તૈયાર કરતા હોય છે. તેના માટે તે લોકોને સ્પેશિયલ ટ્રેનિંગ અને સેશન આપવામાં આવે છે. બીજું અગત્યનું મિત્રો ચૂંટણી પંચનું કાર્ય છે કે ચૂંટણી રદ કરવી અથવા મતદાન રોકવાનું કાર્ય. મિત્રો, આપણે જોઈએ છીએ કે ઘણીવાર કોઈ મતદાન બૂથ ઉપર કોઈ અસામાજિક તત્વો દ્વારા એવી ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે કે આપણે ચૂંટણી પંચને ફરિયાદ કરવી પડે કે નિષ્પક્ષ અને ન્યાયી મતદાન થયું નથી. તો ચૂંટણી પંચ પાસે એવી સત્તા છે કે એ ધારે તો એ મતદાનને ફરીથી પુનઃ કરાવી શકે છે અને એ મતદાન પ્રક્રિયાને અટકાવી શકે છે. આગળ સ્લાઇડમાં મિત્રો આપણે જોઈએ કે ચૂંટણી પંચ અનુસાર ચૂંટણીના સુધારાઓ. તો આપણે જ્યારથી આઝાદ થયા ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણી બધી સમિતિઓની રચના થઈ છે જેના દ્વારા ચૂંટણી પંચમાં સુધારાઓનું એક પ્રયાસ કરવામાં આવ્યો છે. સર્વપ્રથમ આપણે જોઈએ કે એકે સંથાનમ સમિતિની રચના કરવામાં આવી હતી. મિત્રો, બંધારણ જ્યારે ઘડવાનું હતું ત્યારે એની જે સમિતિ હતી એમાં પણ એકે સંથાનમ સાહેબ એ વખતે હાજર હતા અને એમણે ઘણા જ ઉપયોગી સુધારાઓ આપણને સૂચવેલા છે. જેમાંનું એક છે કે ચૂંટણીઓમાં વ્યાપેલ ભ્રષ્ટાચાર અને અપરાધીકરણને દૂર કરવા માટે સમિતિ રચાવી જોઈએ અને રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને હિસાબો આપવા જોઈએ.
આપણે મિત્રો જોઈએ છીએ ઘણીવાર કે કેટલું ફંડ મળે છે અને કેટલું વપરાય છે તેનો કોઈ હિસાબ રહેતો નથી. ખરેખર તો એ બધું પ્રજાને જવાબદાર હોવું જોઈએ. એટલે એકે સંથાનમ કમિટીના રિપોર્ટ દ્વારા એ સ્પષ્ટ થાય છે. ત્યારબાદ મિત્રો BM તારકુંડે સમિતિ 1975માં આવે છે. સુપ્રીમ કોર્ટના બહુ જ અગ્રગણ્ય ચીફ જસ્ટિસ તરીકે તારકુંડે પોતે પોતાનું સમિતિનો રિપોર્ટ આપે છે. તેઓ પોતે બંધારણીય અને કાયદાના બહુ નિષ્ણાંત વ્યક્તિ હતા અને તેમણે જનતંત્ર સમાજના ઉપક્રમે જયપ્રકાશ નારાયણની પ્રેરણાથી આ બિન સરકારી સમિતિ પોતાનું કાર્ય બજાવે છે. તેમણે જે ભલામણો આપી હતી તેમાંની એક છે કે ભ્રષ્ટ આચરણથી દૂર રહેવું અને કામચલાઉ સરકારોએ નીતિ વિષયક નિર્ણયોથી દૂર રહેવું. મિત્રો, આપણે ઘણીવાર મીડિયામાં અને ટીવીમાં જોઈએ છીએ કે જે કામચલાઉ સરકારો હોય છે કે જેની પાસે ખરેખર વિધાનસભામાં કે સંસદમાં પૂર્ણ બહુમત હોતું નથી, તે ઘણીવાર એવી નીતિ વિષયક બાબતોમાં પડે છે કે જે એને કરવાની હોતી નથી. પરિણામે એક પ્રકારનો વિવાદ ઉત્પન્ન થાય છે. એટલે આ સમિતિએ પોતાનો રિપોર્ટ એવો આપ્યો હતો કે તેણે એનાથી દૂર રહેવું જોઈએ. તેનું કાર્ય છે નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા થવા દેવી અને આગળના જે મતદારો જેને પૂર્ણ બહુમત આપે છે તે સરકારને પોતાનું સ્થાન ધારણ કરવા દેવું અને તે સરકાર દ્વારા પછી નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે તો તેને સમર્થન આપવું. આગળ સ્લાઇડમાં મિત્રો જોઈએ કે કાયદા પંચની ભલામણો 1998માં આ કાયદા પંચની ભલામણો આપણી સામે આવે છે, જેમાં પક્ષ પલટાના કાયદામાં સુધારો લાવવાની એક વાત આવે છે. મિત્રો, પક્ષ પલટાનો કાયદો મારી દ્રષ્ટિએ હજુ પણ ઘણો વિવાદિત છે. તમે જુઓ કે કોઈ ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ એક પક્ષની ટિકિટથી ચૂંટાય છે. જો વ્યક્તિ પોતે એકલો પક્ષ પલટો કરવાનો પ્રયત્ન કરે કે બીજા પક્ષને સમર્થન આપવાનો પ્રયત્ન કરે તો એ ગેરલાયક ઠરે છે. પરંતુ જો 33% વ્યક્તિઓ પક્ષના જે ચૂંટાયેલા ધારાસભ્યો કે MP એક સાથે પક્ષ છોડીને સ્થળાંતર કરે તો તેને વેલિડ ગણવામાં આવે છે. એટલે મારી દ્રષ્ટિએ હાલમાં પણ પક્ષ પલટાના કાયદામાં પણ ઘણા બધા સુધારાને અવકાશ રહેલો છે. ગેરરીતિ કરનારની શિક્ષા અને દંડ વધારવા માટે અને ડિપોઝિટની રકમ વધારવા માટેની પણ એક ભલામણ આ કાયદા પંચની ભલામણ તરીકે કરવામાં આવી હતી. મિત્રો, તમારા ધ્યાન ઉપર એક વાત હું દોરી દઉં કે હમણાં જે આપણી પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે એમાં પણ એક આના ચૂંટણી પંચના ભલામણોના સલાહ અનુસાર હમણાં જે ડિપોઝિટ હતી એમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે અને પરિણામે જે લોકો ખાલી ફક્ત નામ નોંધાવતા હતા, ઉમેદવારી કરતા હતા અને એના કારણે ચૂંટણી પ્રક્રિયા વધારે જટિલ થતી હતી તેમાં રોક આવી છે. અને ખરેખર જેને સમાજ માટે કંઈક કામ કરવું છે અને ખરેખર જેઓ ગંભીર છે પ્રજાના ઉત્કર્ષ માટે અને રાજકારણમાં આવવા માટે એવા લોકો એમાં આવી શકે એટલા માટે એની ડિપોઝિટમાં પણ વધારો કરવા માટેની એક જોગવાઈ કરવામાં આવી છે. તે ઘણી જ સારી બાબત છે. આગળ સ્લાઇડમાં આપણે જોઈએ કે VM દિનેશ ગોસ્વામી સમિતિ જે 1990માં આવે છે તેણે જે પોતાની ભલામણો કરી છે એમાંની એક જે મુખ્ય ભલામણ છે કે મતદાન માટે ગાડીઓમાં મતદારોને લાવવા ઉપર અને તેની રોક ઉપર પ્રતિબંધ. મિત્રો, આપણે જોઈએ છીએ કે મની અને મસલ્સ પાવર એટલે જે પ્રતિનિધિ ઉભો છે મતદાનમાં તે પોતાના પૈસાના જોડે મતદારોને આકર્ષવા માટે ટ્રકોમાં અને પોતાની ગાડીઓમાં તેમને લાવવા અને લઈ જવાની સવલતો પૂરી પાડે છે. ચૂંટણી પંચની દ્રષ્ટિએ તે અયોગ્ય છે અને દિનેશ ગોસ્વામી સમિતિની ભલામણ પ્રમાણે તેના ઉપર પ્રતિબંધ મુકાવવો જોઈએ. બીજું, ચૂંટણી આચાર સંહિતાને કાનૂની રૂપ આપવું. એટલે ચૂંટણી આચાર સંહિતા ઘડવાથી તેનો અમલ થતો નથી, પરંતુ નિષ્પક્ષ અને ન્યાયી અને કડક તેનો અમલ થાય તે જોવાની જવાબદારી પણ ચૂંટણી પંચની છે અને ગોસ્વામી સમિતિ દ્વારા તેને બહુ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે. આગળ મિત્રો આપણે જોઈએ ચૂંટણી કમિશનરની ભલામણો. MS ગિલ આપણા જે ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર હતા તેમણે કહ્યું છે કે અપરાધીકરણ અને ગુનેગારીને દૂર રાખવી. મિત્રો, ભારતીય સંસદ અને ભારતીય વિધાનસભાની સામે સૌથી મોટો અત્યારે જે પડકાર હોય તો એ છે કે અપરાધીકરણ વધી રહ્યું છે. પ્રજાના પ્રતિનિધિઓમાં ક્યાંક ગુનાહિત તત્વો ધરાવતા, ગુનાહિત છબી ધરાવતા લોકો એમાં મળી રહ્યા છે. એમાં સાથે આવીને વિધાનસભા અને લોકસભામાં એ પહોંચી રહ્યા છે. આપણે તેને રોકવાનું છે અને તેમાં સૌથી વધારે ચાવીરૂપ ભૂમિકા એ ચૂંટણી પંચ દ્વારા પૂરી પાડવામાં આવશે. TN શશાંક સાહેબ કે જેઓ ખૂબ જ વિવાદાસ્પદ ચૂંટણી કમિશનર તરીકે
ભારતમાં આવી ગયા. અને એવું કહેવાય છે કે ચૂંટણી પંચ પાસે તો તેમની સત્તાઓ હતી જ, ચૂંટણી પંચ પાસે તેના કાયદાઓ પણ હતા, પરંતુ ટી.એન. શશાંક સાહેબે જે રીતે એનો અમલ કરાવ્યો અને જે રીતે એને નિષ્પક્ષ અને ન્યાયી રીતે મૂક્યા અને રજૂ કર્યા, પરિણામે ચૂંટણી પંચની ગરિમા અને એનું મહત્વ અને એની સત્તાઓમાં ઘણો બધો વ્યાપ. આગળ સ્લાઇડમાં આપણે જોઈએ કે ભારતીય ચૂંટણી પંચની રચના અને તેની ભૂમિકા. મિત્રો, મેં આગળ વાત કરી કે કોઈ પણ જે લોકતંત્રીય વ્યવસ્થાને વરેલો દેશ હોય તેના માટે ચૂંટણીઓ કરવી એ બહુ જ મોટો પડકાર અને બહુ જ અગત્યનો નિર્ણય હોય છે. જો તમે નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી કરી શકો તો જ પ્રજા તમારામાં વિશ્વાસ મૂકી શકે છે. એટલે મારી દ્રષ્ટિએ આપણું ભારતીય લોકતંત્રીય વ્યવસ્થામાં ચૂંટણી પંચ પોતાની કામગીરી ખૂબ જ વિશ્વસનીયતાપૂર્ણ અને એને બિરદાવવા યોગ્ય રીતે કરી શક્યું છે. આપણી આજુબાજુમાં આપણે જોઈએ છીએ, જેમ કે પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, ત્યાં લોકતંત્ર વ્યવસ્થા છે ખરી, પરંતુ જે ચૂંટણીની જે પ્રોસેસ છે એમાં એટલી નિષ્પક્ષતા અને ન્યાયીપણું હોતું નથી. આપણે ઘણીવાર ન્યૂઝ ચેનલ્સ અને સમાચાર પત્રોના માધ્યમથી એવું જોઈએ છીએ કે ત્યાં ચૂંટણીઓ થાય છે, પરંતુ ત્યાંનું જે આર્મી છે, ત્યાંની જે લશ્કર છે, એના પ્રભાવ નીચે થાય છે. અને બીજું કે ત્યાંના જે શાસક વર્ગો છે, કે જે સૌથી વધારે પ્રભાવશાળી વર્ગો છે, તેના સીધા પ્રભાવ નીચે ચૂંટણી પ્રક્રિયા થતી હોય છે. જ્યારે તેની સરખામણીમાં તમે ભારતીય ચૂંટણી પ્રક્રિયા અને ભારતીય ચૂંટણી પંચના કાર્યોને જોશો તો આપને ખ્યાલ આવશે કે ખરેખર આપણી ચૂંટણીય પ્રક્રિયા ખૂબ જ ન્યાયતંત્રને વળેલી છે અને ખૂબ જ પારદર્શિતા તેમાં રહેલી છે. અને હમણાં મારી પાસે એક માહિતી એવી આવી હતી કે યુનોનું એક પ્રતિનિધિ મંડળ ભારતીય ચૂંટણી પંચના કાર્યો અને એની જે જવાબદારીઓ છે તે કેવી રીતે તે નિભાવે છે તેનો સ્ટડી કરવા માટે ભારતમાં આવ્યું હતું. અને તેમણે આપણા મુખ્ય ચૂંટણી કમિશનરને પણ ઇન્વિટેશન આપ્યું છે કે એ પણ ત્યાં આવીને તેના વિશેની વધારે માહિતી તેમને સુપ્રત કરે. એટલે મિત્રો, આપણે જો આગામી ભવિષ્યમાં આપણી લોકતંત્રીય વ્યવસ્થાને વધારે ને વધારે મજબૂત બનાવી હશે, વધારે ને વધારે તેને આગળ લઈ જવી હશે અને વધારે ને વધારે લોકોને તેમાં જો રસ લેતા કરવા હશે, તો આપણે જેમ એક ચૂંટણી પંચમાં ખરેખર રસ લેતા થવું પડશે, તેના શું કાર્યો છે તેનાથી માહિતગાર થવું પડશે. અને હું તો એવું માનું છું કે પ્રજાના દરેક નાગરિકે એનો હક છે. જેમ આપણે આપણા પોતાના મૂળભૂત હકો વિશે બહુ જાગૃત હોઈએ છીએ, એમ આ તમારો એક પોતાનો હક છે કે ચૂંટણી પંચના શું કાર્યો છે તેનાથી તમે માહિતગાર થાવ અને આખા સમગ્ર ભારત અને ગુજરાતમાં થતી કોઈ પણ ચૂંટણી પ્રક્રિયામાં જો તમને એમાં છીરા દેખાય કે એમાં કોઈ પણ પ્રકારની ખામી દેખાય તો તમે ચૂંટણી પંચનો ડાયરેક્ટ સીધો કોન્ટેક્ટ સંપર્ક કરી શકો છો. તમે ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રીમતી અનિતા કરવાલ છે, તેમનો પણ સંપર્ક કરી શકો છો. અને તમે જો આ કાયદાઓ અને એની જે પારદર્શિતા છે અને એના જે સત્તાઓ છે તેનાથી જો માહિતગાર હશો તો તમે એને રોકી શકશો, તો તમે એને રોકીને તમે આગળ લોકતંત્રમાં લોકોને વિશ્વાસ લેતા કરી શકશો. એટલે મારું માનવું છે કે જેમ સંસદીય લોકતંત્રમાં સંસદ સર્વોપરી છે, તમે એટલે કે પ્રજા સર્વોપરી છે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જે નીતિ વિષયક નિર્ણયો થાય છે તે સર્વોપરી છે, તેની સાથે સાથે ચૂંટણી પંચ પણ એટલું જ સર્વોપરી છે. અને હું ભારતના બંધારણના ઘડવૈયાઓને એ બાબતે ખૂબ વંદન કરું છું કે તેમણે જેમ નિષ્પક્ષ ન્યાયતંત્રની કલ્પના કરી તે જ પ્રમાણે એક નિષ્પક્ષ ચૂંટણી પંચ પણ આપણને આપ્યું છે. અને તેના ફળ સ્વરૂપે મને એવું લાગે છે કે ભારતની લોકતંત્રમાં કે ભારતના સમાજમાં આજે લોકતંત્રના મૂળ આટલા ઊંડા ગયા છે, એ બહુ મોટી વાત છે. આજે વિશ્વમાં ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશનની વાતો થાય છે, પણ તે સમયમાં પણ લોકતંત્રને જો ખરેખર કોઈએ પચાવ્યું હોય તો મારી દ્રષ્ટિએ ભારતીય સમાજ અને ભારતના લોકોએ લોકતંત્રને પચાવ્યું છે. અને તેમાં સૌથી વધારે ને વધારે કોઈએ એમાં મજબૂત ફાળો આપ્યો હોય તો મિત્રો ચૂંટણી પંચનો ફાળો છે. આગળ નમસ્કાર મિત્રો, જે પ્રકારે બાયસેગના માધ્યમથી તમારી સમક્ષ અમે ભારતની બે મહત્વની સંસ્થાઓ સંસદ અને ચૂંટણી પંચ એ વિશેના વિચારો વ્યક્ત કરી શક્યા, તો બાયસેગનો પણ અમે આભાર માનીએ છીએ. અને આટલી ગુજરાતની સમગ્ર ગુજરાતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ જે આ માહિતી મેળવી શક્યા છે, તો વિદ્યાર્થીઓનું અપ્રત્યક્ષ રીતે અમારી વિદ્યાર્થીઓ સાથે બેસવાનું થયું છે, એમનો પણ આભાર માનીએ છીએ. અને પુનઃ બાયસેગનો આભાર માનીને અમારી વાત પૂરી કરીએ છીએ. થેન્ક યુ.